નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। ખાસ કરીને મહત્વનું કહી શકાય કે અત્યારે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો નિર્ણયની વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાન્ટેડ શાળાઓનો સમય બદલાયો છે। જી હા, શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે મહત્વનું આપણે અહીંયા એ પણ કહી શકીએ કે જે વાલીઓ અને જે સંચાલકો છે તે આમને સામને જોવા મળી રહ્યા છે, એટલે કે અહીંયા પાળીની પળવજણ જોવા મળી રહી છે। કારણ કે મહત્વનું અહીંયા એ છે કે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે જે ગ્રાન્ટેડ સ્કૂલો છે તેનો જે સમયગાળો છે તે બદલવામાં આવશે। એટલે કે જે સમયગાળો હતો એ પહેલા 8 થી 1 વાગ્યા સુધીનો હતો, પરંતુ હવે તે સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે। એટલે કે હવે તે સમયગાળો 11 થી 6 નો કરવામાં આવશે। स्कूल 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 चले हम 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 स्कूल चले हम स्कूल चले हम। તો ખાસ કરીને વાત કરીએ કે અગાઉ જ મારા દ્વારા વાત કરવામાં આવી કે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેનો હવે સમયગાળો બદલાશે અને ખાસ કરીને જે સમયગાળો છે તે 11 થી 6 નો રાખવામાં આવશે। એટલે કે આ સમયગાળો બદલાતાની સાથે જે વાલીઓ છે તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। એનું કારણ એ છે કે ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવારનો હતો, પરંતુ અચાનક જ આ સમયગાળો બદલતાની સાથે સંચાલકો અને જે વાલીઓ છે તે આમને સામને જોવા મળી રહ્યા છે। એટલે કે સરકાર અને હવે ક્યાંક ને ક્યાંક વાલીઓ વચ્ચે એક જંગ છેડાય તેવી તૈયારીઓ છે, કારણ કે હવે છેલ્લા 2 દિવસથી વાલીઓ અને સરકાર આમને સામને છે, કારણ કે જે સવારની પાળી હતી તેનો સમયગાળો બદલીને હવે તેને બપોર પાળીમાં લાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ સાથે મહત્વનું અહીંયા એ પણ કહી શકાય કે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે। સવારની પાળીની શાળાનો જે સમય છે તે 11 થી 5 ચલાવવામાં આવે તેવો પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે, અને તેને ધ્યાનમાં રાખીને જે વાલીઓ છે તે રોષે ભરાયા છે। હવે વાલીઓનું અહીંયા એવું કહેવું છે કે જે શાળાઓ છે, જે શિક્ષકો છે તેમનો હવે સમયગાળો બદલવામાં આવ્યો છે। આ સાથે મહત્વનું તમને એ પણ જણાવી દઈએ કે જે વાલીઓ છે તે એટલા માટે રોષે ભરાયા છે કે હવે વિદ્યાર્થીઓનું શું, કારણ કે જે સવાર પાળીના જે વિદ્યાર્થીઓ છે તેમનો સમય જ બદલી નાખવામાં આવ્યો છે। એટલે કે આટલા વર્ષથી જે બાળકો સવારની સ્કૂલ માટે ટેવાયેલા છે, સવારના સમય માટે ટેવાયેલા છે, હવે તેમનો સમયગાળો બદલીને 11 થી 5 નો કરવામાં આવશે। એટલે કે જે તમામ સમયસર વિદ્યાર્થીઓ છે તે તેમનું પૂરતું કામ નહીં કરી શકે, અને સાથે આમાં વાલીઓને પણ ક્યાંક ને ક્યાંક અડચણો આવશે, કારણ કે અચાનક જ પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। પરંતુ અહીંયા મહત્વનું એ છે કે આ સરકાર દ્વારા 4થી વાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી આ પરિપત્રનો અમલ કરવામાં આવ્યો નથી। એના પાછળનું કારણ એ પણ હોઈ શકે કે વારંવાર જે વાલીઓ છે તે વિરોધ પ્રદર્શન કરતા હોય છે, એટલે સરકાર પાછી પડીને કહી શકાય કે આ વિરોધમાં હારી જતી હોય છે અને વાલીઓની જીત થતી હોય છે। મહત્વનું અહીંયા એ છે કે આ અગાઉ પણ શિક્ષણ વિભાગે 2000, 2012 અને 2014માં આ તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય 11 થી 5 કરવાનો નિર્ણય લીધો હતો, છતાં પણ આજ દિન સુધી 3 વખત પરિપત્ર બહાર પાડવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી એ પરિપત્રનો અમલ થયો નથી। એટલે કે સરકારે આજ દિન સુધી એ સમયગાળો બદલ્યો નથી। હવે 2022માં પણ ફરીથી જ સરકાર દ્વારા આ જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે। હવે જોવાનું અહીંયા એ રહેશે કે શું હવે પણ આ પરિપત્રનો અમલ થશે કે કેમ। આ સાથે તમને મહત્વનું એ પણ જણાવી દઈએ કે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને જોવા મળી રહ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે સવારની પાળીની શાળા બપોરે 11 થી 5 ચલાવવામાં આવશે। આ પરિપત્રને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા શાળાના સંચાલકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે।
તો આ સાથે મહત્વનું એ છે કે રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય બદલાતા વિવાદ સર્જાયો છે. શાળાના સમયમાં ફેરફાર કરતા સંચાલકો પણ રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7,620 જેટલી જે સ્કૂલો છે તેને સીધી અસર થશે, કારણ કે આ તમામ જે ગ્રાન્ટેડ સ્કૂલો છે તે સવારની પાળીની છે. હવે સરકાર દ્વારા પરિપત્ર એવો બહાર પાડવામાં આવ્યો છે કે હવે તેનો સમયગાળો બદલાશે, એટલે કે 11 થી 5 નો તેનો સમયગાળો કરવામાં આવશે. તો બીજી તરફ આ પરિપત્રને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે મહત્વનું એ છે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 27 કલાકનું શિક્ષણ કાર્ય પૂર્ણ ન કરવાથી આ જે ગ્રાન્ટેડ સ્કૂલનો સમયગાળો છે તે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે એક અઠવાડિયાનું 27 કલાકનું કામ ન થતું હોવાને લઈને શિક્ષક અને આ જે સંચાલકો છે તેમને ધ્યાનમાં લઈને તેમનું કાર્ય પૂર્ણ ન થતું હોવાને લઈને જે નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે. જે ગ્રાન્ટેડ શાળામાં સવારની પાળી ચાલતી હોય તેનો સમય બદલીને 11 થી 5 નો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં નથી તે શાળાઓમાં સવારની પાળી ચલાવી શકાશે નહીં. જે શાળાઓમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવાર અને માધ્યમિક વિભાગનો સમય બપોરે રાખવા આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને વિભાગ હોય તો પ્રાથમિક વિભાગનો સમય જે છે સવારનો કરવામાં આવે અને જે માધ્યમિક વિભાગનો જે સમય છે તે બપોરે કરવાનો આદેશ આવ્યો છે. તો આ આદેશને પગલે શાળા સંચાલકોનું એવું કહેવું છે કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ કેમ સ્કૂલની સમય મર્યાદા રાખવામાં આવી છે, કેમ બીજી સ્કૂલોમાં નહીં પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ આ જે સમય મર્યાદા છે તે રાખવામાં આવી છે. તો આ સાથે અહીંયા સવાલ એ છે કે ઘણા ખરા જે વાલીઓ છે તે વિરોધ પર વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે હવે જે વિદ્યાર્થીઓ છે તેમનો સમય, તેમને રમવાનો સમય એ બધો જ આ પરિપત્ર બાદ, જો પરિપત્ર અમલમાં આવશે તો બધું જ ડામાડોળ થઈ જશે. કારણ કે જે વિદ્યાર્થીઓ છે, જે નાના ભૂલકાઓ છે તે સવારની પાળી માટે ટેવાયેલા છે આટલા વર્ષોથી, કારણ કે આ જે પરિપત્ર છે તે સતત 4 દિવસ એટલે કે 4 વર્ષથી 2000, 2012 અને 2014 પણ બહાર પાડવામાં આવ્યું હતું સરકાર દ્વારા, પણ આજ દિન સુધી તેમની અમલવારી થઈ નથી. એટલે અહીંયા સ્પષ્ટપણે ચિત્ર આપણી સામે ગોઠવાઈ જ ચૂક્યું છે કે 3 વખતથી આ જે પરિપત્ર છે તેનો અમલ થયો નથી. તો શું 2022માં પરિપત્રનો અમલ થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. પરંતુ અત્યારે વાલીઓ અને સંચાલકોમાં રોષ એટલા માટે ભભૂકી ઉઠ્યો છે કે કોરોના કાળ દરમિયાન જે સ્કૂલો હતી તે ઓફલાઈન અને ઓનલાઈન ચલાવવામાં આવતી હતી. મહદ અંશે કહી શકાય કે કોરોનાના કેસો ઘટતા જે સ્કૂલો છે તે ઓફલાઈન પણ ચલાવવામાં આવતી હતી અને ઓનલાઈન પણ ચલાવવામાં આવી હતી. તો સંચાલકો માનસિક તણાવમાં હતા કે તેમને સ્કૂલમાં ઓનલાઈન પણ ભણાવવાનું અને સાથે ઓફલાઈન પણ બાળકો આવતા હતા. એટલે સંચાલકો અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સરકાર સામે કે હવે જે સવારની પાળી છે જો એ બપોરની પાળી કરવામાં આવશે તો જે વાલીઓ છે તેમનો પણ સમય ડામાડોળ થશે, જે વિદ્યાર્થીઓ છે તેમનો પણ સમય ડામાડોળ થશે અને જે ટેવ છે સવારની એ ટેવ ક્યારે બદલાશે બાળકોને. હવે અઢળક સવાલો છે, અઢળક વાલીઓના સવાલો છે, સંચાલકોના અઢળક સવાલો છે કે હવે આ પરિપત્ર જો અમલમાં મુકાઈ જશે તો શું આ વાલીઓ છે, જે વિદ્યાર્થીઓ છે તેમનું જીવન જો ડામાડોળ થતું હશે તો તું અટકશે કે કેમ. તો આ સાથે મહત્વનું એ પણ કહી શકાય કે અહીંયા આ ચર્ચાઓ સાથે અમે ઘણા એવા અધિકારીઓ, એવા પદાધિકારીઓ સાથે વાતચીત કરતા હોય છે, જે અધિકારીઓ, જે પદાધિકારીઓ આ વિષયને સંલગ્ન વ્યક્તિઓ હોય કે આ વિષયના જાણકાર હોય. તેવી જ રીતે આજે પણ આપણે એવા જ અધિકારીઓ, એવા પદાધિકારીઓ સાથે આ વિષય પર ચર્ચા કરીશું કે જે આના સંલગ્ન વ્યક્તિઓ છે. તો આજે આ પાળીની પડાજળમાં મારી સાથે આજે ઉપસ્થિત છે રીના બ્રહ્મભટ્ટ કે જેઓ વરિષ્ઠ પત્રકાર, આ સાથે અમારી સાથે ઉપસ્થિત છે કૌશલ દેસાઈ કે જેઓ એક વાલી છે અને આ સાથે અમારી સાથે ઉપસ્થિત છે AK ભરવાડ કે જેઓ અમદાવાદ શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. તો આપણે આ તમામ મહેમાનો સાથે આજે આ વિશેષ એક ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને અહીંયા કહી શકાય કે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વનો નિર્ણય અહીંયા એટલા માટે કહેવામાં આવે છે કે સરકાર દ્વારા સતત 3
વર્ષિત એટલે કે 2000, 2012 અને 2014માં આ નિર્ણય, આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, છતાં પણ આજ દિન સુધી આ પરિપત્રનો અમલ થયો નથી. એના પાછળનું કારણ એ છે કે જ્યારે પણ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત વાલીઓ અને જે સંચાલકો છે તે વિરોધ પ્રદર્શિત કરતા હોય છે અને તેને લઈને સરકાર આ પરિપત્ર પાછો ખેંચી લેતી હોય છે. હવે અહીંયા સવાલ એ છે કે શું આ 2022માં જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે શું એનો અમલ થશે કે કેમ, અને આ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સવારની પાળી છે હવે તેનો સમય બદલીને હવે 11 થી 5નો કરવામાં આવશે, એટલે જે 7620 સ્કૂલો છે ગ્રાન્ટેડ સ્કૂલો તેની હવે સીધી અસર થશે. મારો પહેલો સવાલ રીનાજીને રહેશે. રીનાજી, એક પત્રકાર હોવાને લઈને ખાસ કરીને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હવે ગ્રાન્ટેડ શાળાનો જે સમયગાળો છે તે બદલાશે, તો આ પરિપત્રને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? છે કે આ વાત દિલ્હીથી દોલતાબાદ જેવી છે માની, કેમ કે એક વાત છે કે પહેલી વાત કે ગ્રાન્ટેડ સ્કૂલોને આ નિયમ કેમ લાગુ પડે, કેમ કે બધા માટે આ નિયમ તો ખરેખર સરખો હોય. કારણ કે સવારની પાળીમાં તો ખાનગી સ્કૂલો વાળા, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વાળા પણ જાય છે, સરકારી સ્કૂલો વાળા પણ જાય છે, બધી સ્કૂલો વાળા જાય છે. બધી સ્કૂલોના ટાઈમ ઘણીવાર 7 થી 12 ના હોય છે, 7 થી 12:15 ના હોય છે. તો 27 કલાકનો જે ટાઈમનો પીરિયડ નક્કી કરવામાં આવે છે એ ફક્ત ગ્રાન્ટેડ સ્કૂલોને શા માટે? અને આવા ખબર નથી પડતી કે દિલ્હીથી દોલતાબાદ જેવા અચાનક નિયમો કેમ ઘડી કાઢવામાં આવે છે, એની પાછળની વિચારધારા શું છે? માની લો કે 27 કલાક કરવાનો જે સમય હોય, કલાક પરિપૂર્ણ કરવાનો સમય, પરંતુ એનાથી એવું નથી થતું કે ફક્ત ગ્રાન્ટેડ સ્કૂલો વાળા જ આમાં ટાર્ગેટ થઈ જાય છે. આ ટાર્ગેટ એટલા માટે કહેવામાં આવે છે કે આજે તમે જુઓ કે કોરોના દરમિયાન લોકો બધા ડિસ્ટર્બ થઈ ગયા છે. બાળકો આજની તારીખમાં પણ માનસિક રીતે થોડા સેટ થતા એમને વાર લાગવાની છે, કેમ કે જે એમની રોજિંદી લાઈફસ્ટાઈલ જે હતી બદલાઈ ગયેલી હતી 2 વર્ષ દરમિયાન, અને હવે સ્કૂલો ચાલુ થઈ છે ત્યારે એકદમ રૂટીનમાં આપણે એમ પણ વાર લાગી ગઈ છે. બાળકો તો બધા સરખા હોય છે, એમના પોતાના એક શેડ્યુલ બનેલા હોય છે, એમનો જમવાનો ટાઈમ હોય છે, સુવાનો ટાઈમ હોય છે, રમવાનો ટાઈમ છે. આ એક માનસિકતા સાથે જોડાયેલી બાબત છે. તેથી જયારે આવું અચાનક નક્કી કરી દેવામાં આવે ત્યારે લોકોને બહુ કાઢવું પડે છે, કેમ કે વાલીઓને પણ પડે છે. ક્યાંક ટ્યુશનના ટાઈમ સેટ કરવામાં આવેલા, ક્યાંક ક્લાસીસના ટાઈમ સેટ કરવામાં આવે, બાળકના રમતનો ટાઈમ હોય, બાળકનો હોમવર્કનો ટાઈમ હોય. આ બહુ એક કોમન અને સામાન્ય વાત છે, એટલે આમાં એટલો લાંબો વિચાર કરવાની જરૂર છે નહીં. પરંતુ સેટલમેન્ટની વાત છે કે એકદમ ઈઝી નથી. અને બીજું કે સવારની પાળી બંધ કરવાથી તમે કહો સીધું સંચાલકો પર પણ અસર પડી શકે છે. એટલે સંચાલકો આજે બંધ કરે, એમ પણ ઓલરેડી ગ્રાન્ટેડ સ્કૂલો છે, ઓલરેડી છૂટમાં ચાલી રહી છે, ત્યાં એને ફટકો વધારે લાગશે. હેલો મુસ્કાન. જી રીનાજી, વાત આમાં આવી છે. હા બોલો. જી, અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, અગાઉ પણ મારા દ્વારા જણાવવામાં આવ્યું કે પરિપત્ર અગાઉ પણ 3 વર્ષ બહાર પાડવામાં આવ્યું છે, એટલે કે 2000માં, 2012માં અને 2014માં આ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી આ પરિપત્રનું અમલીકરણ થયું નથી. રીનાજી, અમલીકરણ ના થાય કેમ કે શાળા સંચાલકોને બંને સામે, અને વાત સાચી છે. ઓલરેડી તમે જુઓ કે લગભગ પાછલા 10 વર્ષમાં લગભગ 1400 જેટલી સ્કૂલો બંધ થઈ છે, અને 80 સ્કૂલોએ ફરી અત્યારે હમણાં વર્ષમાં આગામી અત્યારે દિવસોમાં અરજી કરી છે કે અમારે સ્કૂલો બંધ કરવી પડશે, કેમ કે આ સ્કૂલો ઓલરેડી નુકસાનમાં જઈ રહી છે, એટલે ખર્ચ સહન કરી શકતી નથી. ને એમાં જયારે આવા નિર્ણયો લેવામાં આવે વગર વિચાર્યા, કોઈ પણ એવી કોઈ ખાસ કારણ દેખીતી રીતે નથી લાગતું એવું. કલાકો પૂર્ણ ના કરવા એક એવી રોજિંદી એક જ કારણ નથી, અને બીજું કે આ સ્કૂલો માટે હોય એવું કઈ મને લાગતું નથી. મુસ્કાન. તો હવે મારો સવાલ એકે સર આપણી સાથે ઉપસ્થિત છે એમને છે. ખાસ કરીને એકે સર આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગના પરિપત્ર જ્યારે પણ બહાર આવ્યો તરત જ વાલીઓ છે અને સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, તો આની પાછળનું કારણ શું હોઈ શકે? પહેલી વાત તો એ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે બીજા જ દિવસે એની પ્રતિક્રિયા આપેલી, રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી છે કે આ નિર્ણય તદ્દન અવ્યવહારિક અને તગલગી છે. પહેલી સૌથી અગત્યની બાબત એ છે કે રાજ્ય સરકાર ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના નિયમોને અલગીકરણ કરી શકે નહીં. એક્ટ એટલે કે અધિનિયમ અને એના આનુષંગિક વિનિયમો, બંને અધિનિયમ અને વિનિયમ ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ શાળા હોય એને લાગુ પડે જ છે. આ રીતે રાજ્ય સરકાર એ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ અલગ અલગ રીતે હુકમ કરી શકે નહીં, એની મંજૂરીમાં જ હોય છે. ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં માત્ર
એક જ બાબત જુદી પડે છે, જે બાબત છે અનુદાનની, ગ્રાન્ટની. કે જે શાળાને ગ્રાન્ટ, એક શાળાને ગ્રાન્ટ નથી આપવાની અને બીજી શાળાને ગ્રાન્ટ આપે છે, આટલો જ ભેદ છે. બાકી કોઈ પણ પ્રકારના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકે નહીં કે થઈ શકતો નથી હાલની કાયદાકીય સ્થિતિ. એક બીજી બાબત એ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મેં રજૂઆત કરી કે આમ કરીને રાજ્ય સરકાર શું પૂરું કરવા માંગે છે એ જ સમજ નથી પડતી. આનો મતલબ એમ થયો કે ભાઈ ગ્રાન્ટેડ શાળાઓ તમે એન કેન પ્રકારે બંધ કરો. સામાન્ય રીતે ઓછી ફી થી જે વિદ્યાર્થી ભાઈ બહેનો જેના બાળકો, વાલી મિત્રોના બાળકો ભણે છે એ ન ભણાવો. અને તમે રાજ્ય સરકાર પ્રોત્સાહન કરી રહી છે કે તમે ખાનગી શાળાઓમાં જાઓ. હું ફરી કહું છું, હું ખાનગી શાળાનો વિરોધી નથી. મારે પણ નોન ગ્રાન્ટેડ શાળા છે જ, બે ગ્રાન્ટેડ ને નોન ગ્રાન્ટેડ શાળા બેન છે જ. એ પહેલા સ્પષ્ટતા કરી દઉં. ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સાણંદ તાલુકાના કુંવાર ગામમાં છે જ. પણ મારી વાત એક સંચાલક મંડળના પ્રમુખ તરીકે આ વૈધાનિક રીતે જ બાબત ખોટી છે. આગળ બીજી વાત કરું આપને કે સામાન્ય રીતે જે ગામડામાં ચાલતી જે સ્કૂલો છે, અર્બન એરિયામાં ચાલતી જે શાળાઓ છે, એને પોતાની શાળાનો સમય નક્કી કરવાની જોગવાઈ છે જ. કેમ? કારણ કે આપણે ખેતી પ્રધાન દેશ છે. જુદી જુદી સિઝનમાં જુદા જુદા સમય દરમિયાન બાળકો કે વાલીઓ ખેતી સાથે સંકળાયેલા હોય છે. આપણે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો કરીએ છીએ ને એ બહુ હાસ્યાસ્પદ છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. પ્રેક્ટિકલી એટલે કે વાસ્તવમાં શું છે એ સંચાલક મંડળને સ્થાનિક પરિસ્થિતિ જોઈને એમને નિર્ણય કરવા દો ને. એમાં ફરક શું પડે છે? બીજી વાત કે તમારે આપણે 27 કલાકનું શિક્ષણ કાર્ય આપવું છે. આપણે આટલો ટાર્ગેટ રાખવો જોઈએ કે ભાઈ અઠવાડિયા દરમિયાન 27 કલાકનું શિક્ષણ કાર્ય ચોક્કસ બાળકોને મળવું જોઈએ. પછી કેટલો સમય રાખવો એનાથી શું ફરક પડે છે? અને નોન ગ્રાન્ટેડ અને ગ્રાન્ટેડ ને શા માટે અલગ કરીએ છીએ? અમે તો આગળ વધીને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી હતી કે આપણે પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, જે મફતમાં બાળક ગ્રાન્ટેડ શાળાના બાળકોને જે પુસ્તકો મળે છે રાજ્ય સરકાર દ્વારા, એ જ પુસ્તકો સેલ્ફ ફાઇનાન્સ શાળાના બાળકોને પણ મળવા જોઈએ. કારણ કે સેલ્ફ ફાઇનાન્સ નો બાળક કે ગ્રાન્ટેડ શાળાનો બાળક બંને મૂળ તો ગુજરાતનો જ વિદ્યાર્થી છે અને બંને સરખા જ છે. બંને દીકરા દીકરીઓ આપણા રાજ્ય સરકારના જ નેજા હેઠળ ભણે છે. તો રાજ્ય સરકાર જ ખુદ આવો ભેદભાવ કરે એ બહુ દુઃખદ બાબત નથી બેન? એટલે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી હું રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે આ રીતે આવા તકલકી નિર્ણયો કોઈ કારણ વગરના, કોઈ હેતુ વિનાના કે જેની ફલશ્રુતિ સારી મળે, બરાબર, એવો કોઈ નિર્ણય હોય તો યોગ્ય છે. બાકી આ અનુચિત અને અવ્યાવહારિક નિર્ણય છે. માત્ર શિક્ષણના કલાકો મુદ્દે અમે સંમત છીએ. 27 કલાકનું શિક્ષણ બાળકોને મળવું જ જોઈએ, એમાં કોઈ નિસંદેહ બાબત છે. પણ શાળાનો સમય એ આ રીતે આપણે 11 થી 5 કે ફિક્સ કરી દઈએ એના કરતા ભૌગોલિક પરિસ્થિતિને આધીન અને જે તે શાળા સમય એ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં મંજૂરી મેળવે છે બેન. બીજી વાત કે જે શાળાઓમાં જે બેપાલી શાળાઓ છે એ તો પાછી ચાલવાની જ છે સવારમાં. તો આ શા માટે એક જે શાળાઓએ બે પાળી મંજૂર કરાવી છે એ અલગ સમય ચાલશે, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ નો અલગ સમય, ગ્રાન્ટેડ અને સરકારી નો અલગ. આ તો આ કેવી રીતે તંત્ર ચાલે મને સમજણ પડે. અચ્છા, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોય કે શિક્ષણ અધિકારી હોય તો એનો સમય અલગ અલગ રહેશે. એકેજી આજ વિષય પર હું આપની પાસે પરત આવું છું. અત્યારે આપણી સાથે કૌશલ દેસાઈ ઉપસ્થિત છે, જે વાલી છે. કૌશલજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બાળકો છે તેમના ભણતરને પણ આ પરિપત્ર જો જારી થયો છે અને જેનો અમલ થશે તો તેના ભણતર પર પણ સીધી અસર પડશે. તો એક વાલી તરીકે આપ આ પરિપત્ર જો અમલ થાય તો એને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? ચોક્કસ મુસ્કાન, હું જણાવીશ કે એક વાલી તરીકે, એટલે મારા બાળકને મેં સ્કૂલે મૂક્યો ત્યારથી એનું એક શેડ્યુલ બનાવેલું છે કે મોર્નિંગ શિફ્ટ છે એની, તો એ કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે સ્કૂલે જાય છે, 5 કલાક સ્કૂલમાં ભણે છે, પછી એના ટ્યુશનના 2 કલાક હોય છે, ઘરે એક્ટિવિટીના કલાક હોય છે, એના આરામ કરવાના. કેમ કે
જેટલું આપણે બાળક પર બર્ડન નાખી રહ્યા છીએ અત્યારે, કે જે ભણતરની સાથે સાથે એને એક્સ્ટ્રા કો કરિક્યુલમ એક્ટિવિટીઝ પણ કરાઈ રહ્યા છે, તો એટલું જ જરૂરી છે કે એનું સ્વાસ્થ્ય સચવાય, એને પૂરતી ઊંઘ મળે, એને પૂરતો સમય મળે પોતાની પ્રતિભા ખીલવવાનો. પણ જો આ નિર્ણય જે આ પરિપત્રની જેમ કે એકે સરે વાત કરી કે આપણો મેઇન ગોલ એ જ હોવો જોઈએ કે ટોટલ 27 કલાકનું શિક્ષણ કાર્ય સંભવ બને. પછી એ દરેક જિલ્લાની કે દરેક ક્ષેત્રની ભૌગોલિક પરિસ્થિતિને આધીન રહી અને એનો નિર્ણય કરવો જોઈએ કે ના કે દરેક જગ્યાએ એક જ તમે સમય આપી દો કે ભાઈ 11 થી 6 કે 12 થી 5 એ ટાઈમે તમે કરી દો, તો એ તદ્દન ખોટી વાત છે. અને હું પણ આ વસ્તુનું ખંડન કરું છું કે મારા બાળકને હું આ શેડ્યુલ પહેલેથી મેં ફોલો કરેલો છે, તો હવે મારે ફરી વખત એની સાથે એની જે બાયોલોજીકલ સાયકલ કહેવાય કે જે એ એલાર્મ વગર પણ અત્યારે વહેલા ઉઠી જ જાય છે, એ ટાઈમસર એનું કામ પૂરું કરી લે છે, તો એ હવે ફરીથી મારે એનું સેટ કરવું પડશે. અને એની સાથે સાથે મારે બીજા બી એના જે ક્લાસીસ છે એક્સ્ટ્રા કો કરિક્યુલમ એક્ટિવિટીના, એની સાથે પણ મારે સંલગ્ન કરવું પડે. અને એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય કે જયારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, ઓલરેડી અમે ફીસ પે કરી દીધી છે દરેક વસ્તુની, તો હવે આપણે એના માટે કંઈ પણ કરવા જઈએ તો સામે જે ટ્યુશન ક્લાસીસ હોય કે પછી એક્ટિવિટી ક્લાસીસ હોય એ પણ આપણી સાથે સરખી રીતે વ્યવહાર ના કરે, વારે ઘડી આપણા સમય પ્રમાણે ન ચાલે. તો મારી પણ એક રિક્વેસ્ટ છે કે જે કંઈ બી નિર્ણય થાય એ સ્કૂલ ચાલુ થયાના પહેલા થઈ જાય તો વધારે સારું છે, એક વાલી તરીકે, કે અમારે બીજા કઈ શેડ્યુલ એના સેટ કરવા હોય તો અમે કરી શકીએ. કેમ કે વચ્ચેથી હવે આવો કોઈ નિર્ણય લેવામાં આવે તો એ બહુ ડિફિકલ્ટ રહે છે, ફાઇનાન્શિયલી પણ રહે છે, ફિઝિકલી પણ બહુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, બાળકના સ્વાસ્થ્યને લઈને પણ બહુ હાનિકારક છે. જી, હવે મારો નેક્સ્ટ સવાલ રીનાજીને રહેશે. રીનાજી, જો કદાચ 4 વર્ષથી તો આ પરિપત્ર હજી સુધી અમલમાં આવ્યો નથી, પરંતુ જો આ પરિપત્ર અમલમાં આવશે તો બાળકોને આ પરિપત્રની કેટલી અસર થશે? સીધી વાત છે કે હમણાં આપણે વાત કરી શરૂઆતમાં જ, અને અમરભાઈએ બી કહ્યું એ પ્રમાણે બાળકોને પોતાનું શેડ્યુલ હોય છે, એક મેન્ટાલિટી વિકસી જાય છે બાળકોમાં. બાળકો એક તો છોડ છે કે જેમને પોતાને આપણે ઘડવાના હોય છે, આપણે દરેક રીતે ઘડીએ છીએ. એમાં સ્કૂલોનો બહુ મોટો રોલ હોય છે, અને સ્કૂલો સાથે એમનું એટેચમેન્ટ પણ અલગ હોય છે. કેમ કે બાળકો પોતે શરૂઆત એમના જીવનની જે કરતા હોય છે, સ્કૂલોથી કરતા હોય છે. એટલે આખો ઇસ્યુ એક તમે અહીંયા કાયદાકીય જોવો કે બીજી રીતે જો પણ ખરેખર એક સાયકોલોજીકલ છે અને એક સામાજિક છે. કેમ કે બાળકોની એક જીવનની શરૂઆત સ્કૂલોથી થાય છે. એમનું પોતાનું એક શેડ્યુલ ગોઠવાયેલો છે, એમનું ટાઈમ મેનેજમેન્ટ હોય છે, એમનું દરેક પ્રકારનું એક શેડ્યુલ બનેલું હોય છે. હમણાં વાત કરીએ બીજી વાત મુસ્કાન, હું અહીંયા મુદ્દો મુખ્ય કરવા માંગુ છું કે આજે તમે જુઓ કે ગ્રાન્ટેડ શાળાઓ મુખ્યત્વે લગભગ મધ્યમ વર્ગ અથવા એનાથી નિમ્ન કક્ષાનો સમાજનો જે વર્ગ છે તેમના બાળકો ભણે છે. એટલે આ શાળાઓ પોતે એમ પણ તમે જુઓ તો ખૂબ નુકસાનમાં ચાલી રહી છે. કેમ કે સરકાર તરફથી તમે જુઓ તો લગભગ માસિક 6,000 જેટલો અને વાર્ષિક લગભગ 72,000 જેટલો ખર્ચ આપવામાં આવે છે. એમાં 10મા અને 12મા 2 વર્ષનો ખર્ચ કરવામાં આવે તો લગભગ એ લોકોનો 2 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. એટલે આમ પણ પોતે ટકી શકે એવી હાલતમાં તો છે નહીં. એમાં જયારે આવા નિર્ણયો કરવામાં આવે ત્યારે શાળાના પોતેને અને શાળા ચલાવતા સંચાલકોને બહુ તકલીફ પડી જાય છે આમાં, અને સામે પક્ષે વાલીઓને પણ પડે છે. કેમ કે શિક્ષણનું સ્તર પણ એટલું ઊંચું તો હોતું નથી. એટલે આમાં બહુ વિચારવા જેવી વાત છે. કેમ કે આ શાળાઓ જે પરાણે ચાલી રહી છે ઓલરેડી, અને જે બિચારો જે સમાજનો વર્ગ છે, કેમ કે તમે જુઓ તો લગભગ 15,000 જેટલી 15,860 જેટલી શાળાઓ જે છે એ ખાનગી શાળાઓ છે, સેલ્ફ ફાઇનાન્સ, અને 31,000 જેટલી સરકારી અને ખાનગી શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ થવા જાય છે. એટલે ડબલ આંક છે આનો. સમાજનો બહુ બહોળો વર્ગ આમ જોવા જાવ તો એમાં ભણે છે કે તેઓ થોડા કદાચ આર્થિક રીતે, ઇકોનોમિકલી થોડા વીક છે, એ વર્ગના બાળકો જે ભણી રહ્યા છે ત્યારે આ સમજવા જેવી વાત છે. અને આની છેડછાડ કરવાની કોઈ જરૂર મને લાગી નથી રહી. કેમ કે ચોક્કસ ગ્રાન્ટેડ સ્કૂલોને શા માટે ટાર્ગેટ કરવી? આમાં એ વસ્તુ નડે છે કલાકો શિક્ષણના, એ બધાને નડે, એક સર્વગ્રાહી સમસ્યા છે. કોઈ એકલ લોકલ સંસ્થાને કોઈ કરવાની, મતલબ કોઈ ગ્રાન્ટેડ શાળાને અલગ પાડવી ને સરકારીને અલગ પાડવી ને સેલ્ફ ફાઇનાન્સને અલગ પાડવી, એવું કોઈ લાગુ પડતો નથી. તો ખાસ કરીને અહીંયા જે આપણી સાથે એક્સપર્ટ ઉપસ્થિત છે, ત્યાં એક્સપર્ટનું એવું કહેવું છે કે અત્યારે ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ જે શાળાઓ છે તેને બંનેને આ અસર થવી જોઈએ પરિપત્રની, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિપત્રની એકને જ અસર થાય છે, એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ખાસ કરીને હવે મારો સવાલ એકેજીને રહેશે કે જે ખાસ કરીને અત્યારે ચોમાસાની પરિસ્થિતિ છે, નાના ભૂલકાઓની ટેવ છે, જેમ કૌશલજીએ જણાવ્યું કે સવારે ઉઠવું એ અલાર્મ વગર પણ એ સવારે એ બાળકો ઉઠી જતા હોય છે. પરંતુ હવે જો આ પરિપત્રની અસર, પરિપત્રની અમલવારી અહીંયા થશે તો
જે બધાનું જીવન છે તે ડામાડોળ થશે. અને અત્યારે ચોમાસાની પરિસ્થિતિ ચાલી રહી છે, તો ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે આ સમયગાળો જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય ગણી શકાય? એકેજી. જી મુસાનજી, આ બિલકુલ અવ્યવહાર, મેં અગાઉ કહ્યું, તદ્દન અવ્યવહારિક અને તગલગી નિર્ણય છે. એર કન્ડિશન ચેમ્બરોમાં બેસીને લીધેલો નિર્ણય છે. હું આપને કહું કે જે શાળા ગ્રાન્ટેડ શાળા, જે માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ શાળાઓને તમે 11 થી 5 ચલાવવાનો આદેશ આપો, 6 ચલાવવાનો આદેશ આપો, અને ચોમાસાની પરિસ્થિતિ છે અને નાના બાળકો સવારે 6:30 થી કે 7 થી 11:30 સુધી આવે, તો પ્રેક્ટિકલી કેટલું વ્યાજબી છે? આજે સિનિયર કેજી, જુનિયર કેજી કે પહેલા ધોરણમાં ભણતું બાળક ગામડામાં 5-10 કિલોમીટરની મર્યાદામાં કે 7 કિલોમીટરથી દૂરથી એ પોતે બાળક આવતું હોય, ટ્રાન્સપોર્ટેશનની એટલી વ્યવસ્થાઓ, વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપસ્થિત ન હોય, તો એ બાળક કેવી રીતે શિક્ષણ મેળવશે? આપણે આદિવાસી વિસ્તાર જે છે, જે વંચિતો છે, જે કચ્છના રણના જે વિસ્તારો છે, નખત્રાણા તાલુકાના ગામડાઓ છે, એનો તો આપણે વિચાર જ નથી કર્યો આ નિર્ણયમાં, કે એ સવારે જે 6 વર્ષનું બાળક સવારે 7 વાગે, કેટલા વાગે વહેલું ઉઠે તો પોતાનો નાસ્તાનો ડબ્બો ભરી અને 7 વાગે શાળામાં પ્રવેશ લઈ શકે. મને એ સમજ નથી પડતી કે આ બાળકોને તમે 7 વાગે કેવી રીતે બોલાવી શકશો? એમાં જયારે ચોમાસાની પરિસ્થિતિ હોય, વંટોળ વાદળો હોય, બધું અનિશ્ચિત હોય વાતાવરણ, તો કેવી રીતે બાળકો સવારના પહોરમાં એક પટણાંગણમાં હાજર થઈ શકે સવારે 7 વાગે? ભૂલકાઓ, મને એ સમજ નથી પડતી. અને જે બાળકો થોડા મોટા છે, 9 થી 12 ના બાળકો, જે આપણે ગમે તે સમયે બોલાવી શકીએ તો આવી શકે, સક્ષમ છે, કદાચ એમના પોતાના સાયકલો કે 2 વ્હીલર લઈને પણ આવી શકે, 11-12 ના વિદ્યાર્થીઓ, એ લોકો સવારે સહેલાઈથી આવી શકે. તો એ લોકોને જે રીતે ભણવું છે એ રીતે ભણવા દો ને. મૂળ મારો જે આપને કયો મુદ્દો, 27 કલાકના શિક્ષણનો મુદ્દો રાજ્ય સરકારે પકડવો જોઈએ. એનાથી આગળ એમ કહું છું તો સેલ્ફ ફાઇનાન્સ જે શાળાઓ છે એને ગમે તેટલા કલાક ભણવાનું, એવું એ 2 કલાકે શાળા ચલાવે કે 7 કલાક ગમે તે ચલાવે, આવું ક્યાંય હોય? ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ રાજ્ય સરકારની એ 2 આંખો છે, એ જ રાજ્ય સરકાર ભૂલી ગઈ છે. હું એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વિધાન કરું છું કે રાજ્ય સરકાર પોતાની 2 આંખોને ભૂલી ગઈ છે. એ બંનેમાં પાર્શિયાલિટી જોવા મળી રહી છે. આ સ્પષ્ટ બાબત છે, જે બહુ દુઃખની બાબત છે, અને બાળકોના પણ અસર થવાની જ છે, એનાથી વાલીઓને પણ અસર થવાની છે. આવ્યું છે એ તદ્દન કહી શકાય કે ખોટો અને અનિચ્છનીય કહી શકાય, કારણ કે અત્યારે આ જે પરિપત્ર છે, જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે, એમાં શિક્ષકો પણ સંમત નથી, સંચાલકો સંમત નથી, અને સાથે જે શાળાના વિદ્યાર્થીઓ છે તે સંમત નથી, અને જે વાલીઓ છે તે પણ સંમત નથી. છતાં પણ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, અને સતત 4થી વખત આ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, અને દર વખતની જેમ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અને આ પરિપત્ર જારી થતો નથી, એટલે કે અમલવારી થતી નથી. મારો સવાલ હવે રીનાજીને રહેશે. રીનાજી, ખાસ કરીને એક પત્રકાર તરીકે આપણે અત્યારે વાત કરીએ તો હમણાં જ કોરોના કાળ ચાલી રહ્યો હતો, અને કોરોના કાળમાં પણ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે ઘરે બેઠા બેઠા જ પોતાનો અભ્યાસ કરતા હતા, અને અત્યારે પણ મહદઅંશે કોરોનાના કેસો છે જ. છતાં પણ જે સંચાલકો છે તેમના દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને ટાઈપના જે અભ્યાસ છે તે બાળકોને કરાવવામાં આવે છે. છતાં પણ જો હવે સરકાર આ પ્રકારનો નિર્ણય લે કે 11 થી 5નો સમયગાળો કરવો જ પડશે, તો એ કેટલો યોગ્ય ગણી શકાય કોરોના કાળ દરમિયાન અને કોરોના કાળ અત્યારે નથી, એ બંનેની આ પરિસ્થિતિની વાત કરીએ તો? રીનાજી, આ વર્ગમાં એવું છે ને કે મને જાણ છે ત્યાં સુધી ગ્રાન્ટેડ શાળાઓમાં જે બાળકો આવે છે એ સમાજનો થોડો નીચલો વર્ગ હોય છે, કેમ કે 1991 બાદ આપણે જોવા જઈએ તો સરકારે પોતે સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળાઓને વધારે પ્રમોટ કરી છે, અને બાજુમાં ખરેખર સરકારી શાળાઓ હોય અથવા પછી ગ્રાન્ટેડ સ્કૂલ હોય તેમ છતાં પણ સરકારી શાળાને મંજૂરી આપી છે નજીકમાં. એનો મતલબ બહુ સાફ છે કે આ શાળાઓને પ્રમોટ કરવામાં આવી છે. અને બીજું શું છે કે આમાં બહુ દેખીતો ફાયદો છે, લોકોનો, વાલીઓનો ફાયદો જોવાના બદલે શાળા સંચાલકોનો ફાયદો એટલો જોવામાં આવે છે, ખાનગી ખાસ કરીને. તમે દરેક મુદ્દે જુઓ કે ત્યાં તમે જુઓ તો આ ખરેખર વિષય બહારની વાત છે, તેમ હું એ કહી રહી છું. તો કારણ એ છે કે આ જે પ્રમોશન કરવામાં આવે છે અને એની અસર જે સમાજના નીચલા વર્ગ પર પડે છે, એના માટે મારે અહીંયા કહેવું પડી રહ્યું છે.
અને બીજું કે આ વસ્તુમાં જયારે આજે આ સ્કૂલોને જયારે ટાર્ગેટ કરવામાં આવ્યું એવું મને લાગે છે ક્યાંક કેમ કે એના માટે તમે કેમ કાયદો બનાવો છો? કાયદો બધા માટે નીતિ નિયમો સરખા હોય એટલા માટે મને આ વાત કરવામાં તું લઈ લે એક નાનકડો બ્રેક ને બ્રેક બાદ ફરીથી આ ચર્ચામાં વળીએ. તો અત્યારે સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ આ ચર્ચામાં મળીએ કે સરકાર દ્વારા સતત ચોથી વખત આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો શું ચોથી વખત આ પરિપત્રનો અમલ થશે? કારણ કે અગાઉ 3 વાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે છતાં પણ સંચાલકો અને વાલીઓના વિરોધ વચ્ચે આ સરકાર દ્વારા જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે તેમની અમલવારી થઈ નથી. તો હવે ટૂંક સમયમાં જોઈએ કે શું સંચાલકોનું શું કહેવું છે, વાલીઓનું શું મત છે. તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો ખાસ કરીને અગાઉ પણ મારા દ્વારા જણાવવામાં આવ્યું કે પાણીની પડોજણ અત્યારે વાલીઓ, સંચાલકો અને જે વિદ્યાર્થીઓ છે તેમાં રોજ બબૂકી ઉઠ્યું છે કે ખરેખર વાલીઓ બિચારા જાય તો જાય ક્યાં, સંચાલક જાય તો જાય ક્યાં અને જે વિદ્યાર્થીઓ છે તે જાય તો જાય ક્યાં, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે દરેકની પરિસ્થિતિ એવી છે એક સાંધે અને તેર તૂટે એવી પરિસ્થિતિ થઈ છે. કારણ કે સરકાર દ્વારા પહેલા જે સમયગાળો છે તે ગ્રાન્ટેડ સ્કૂલ માટે અને નોન ગ્રાન્ટેડ સ્કૂલ માટે સરખું હતું, એટલે કે કહી શકાય કે સવારની પાળી હતી. પરંતુ સરકાર દ્વારા હવે એવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે હવે જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેનો સમયગાળો પણ હવે ક્યાંક ને ક્યાંક 11 થી 5 સુધીનો કરી દેવામાં આવશે. એટલે કે દરેકનું જીવન અહીંયા ડામાડોળ થાય તેવી શક્યતાઓ છે. પરંતુ એ શક્યતાઓ સાચી ત્યારે થશે જ્યારે આ પરિપત્ર અમલમાં આવશે. અત્યારે આ વિષય પર ચર્ચા આપણે ફરીથી જે મંચસ્થ મહાનુભાવો છે તેમની સાથે કરીશું. આ સાથે આજે મારી સાથે ઉપસ્થિત છે નારાયણભાઈ બારોટ કે જેઓ એક શિક્ષકવિદ છે. તે આપણે પણ એમને પૂછીશું કે ખાસ કરીને નારાયણજી વાત કરવામાં આવી તો આ પરિપત્ર જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આપને શું લાગી રહ્યું છે? શું આ પરિપત્ર જારી થશે તો વિદ્યાર્થીઓને, વાલીઓને, સંચાલકોને શું અસરો થશે? हाँ कीजिए પણ અવાજ તો જવો જોઈએ ને. મારો સવાલ કૌશલજીને રહેશે. કૌશલજી, ખાસ કરી અગાઉ પણ તમારા દ્વારા વાત કરવામાં આવી કે જે બાળકો છે તેમને હવે ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે હવે કહી શકાય કે શાળાનો સમયગાળો બદલાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ લાગી રહી છે. કારણ કે મને હવે નથી લાગતું કે સરકાર હવે પીછેહટ કરે, કારણ કે સતત 3 વર્ષથી સરકાર પીછેહટ કરી રહી છે. તો હવે સરકાર પીછેહટ નહીં કરે તો શું બાળકોને શું અસર થશે અને બાળકો એક વાલી તરીકે તમારું શું મત રહેશે? કૌશલજી. કૌશલજી, અવાજ આવી રહ્યો છે આપને? કૌશલજી, આપનું માઇક મ્યુટ, અનમ્યુટ કરો. કૌશલજી, આપનું માઇક અનમ્યુટ કરો. જેમ કે તમે કીધું એમ કે સરકારે હવે આ નિર્ણય લઈ લીધો છે કે પાલી બદલાશે અને નાના ભૂલકાઓની પાલી સવારની થશે અને બપોરની સ્કૂલ મોટાઓની થશે. તો એના માટે એક વાલી તરીકે મને મારા બાળકની એટલી જ ચિંતા છે કે મારો બાળક જો પ્રાથમિક શાળામાં ભણે છે તો એ સવારે વહેલો કેટલા વાગે વહેલો ઉઠાડીશ અને કેટલા વાગે એને સ્કૂલે મોકલીશ અને કેટલા વાગે એ પાછો ઘરે આવશે. એના જે ટાઈમિંગ્સ છે એ પૂરા ચેન્જ થઈ જશે અને એના માટે મારે ઘણું બધું પ્રી પ્લાનિંગ કરવું પડશે અને એના કરતા પણ વહેલું મારે ઉઠવું પડશે એનો લંચ બનાવવા માટે. અને એને એ શેડ્યુલમાં સેટ કરતા મને કમસે કમ મહિનો તો લાગી જ જશે. અને એનાથી કદાચ મારું બાળક સવારે ઊંઘમાં ભણશે તો એ શિક્ષણ એને જે લીધેલું હશે એમાં પણ ગુણવત્તાસભર તો એ નહીં જ લઈ શકે, કેમ કે એનું પૂરેપૂરું ધ્યાન એ શિક્ષણ કાર્યમાં નહીં હોય, કેમ કે એને પૂરતી ઊંઘ નહીં મળી હોય. એટલા માટે આ બધા જ વિચારો મને એક વાલી તરીકે સતાવે છે અત્યારે કે હવે આગળ ભવિષ્યમાં કઈ રીતે થશે અને કેવી રીતે સ્કૂલ ચાલશે. જી, તો હવે મારો સવાલ એક જે રહેશે કે જે ખાસ કરીને તમે પણ હમણાં કીધું કે આ જે નિર્ણય છે એ ખરેખર સત્ય નિર્ણય ન કહેવાય, સચોટ નિર્ણય ન કહી શકાય. કારણ કે સરકારે જસ્ટ ગ્રાન્ટેડ સ્કૂલોને ધ્યાનમાં રાખી છે, નોન ગ્રાન્ટેડ સ્કૂલો માટે કોઈ પણ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું નથી. બલકે સરકારનું
મેઇન કારણ અહીંયા એ છે કે 27 કલાકનું જે કાર્ય છે, શિક્ષણ કાર્ય, એ પૂરું થતું નથી. એને લઈને ગ્રાન્ટેડ સ્કૂલોને જ ફક્ત ને ફક્ત સમયગાળો બદલવાનો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો શું આ પરિપત્ર ફક્ત ને ફક્ત ગ્રાન્ટેડ સ્કૂલો માટે યોગ્ય ગણી શકાય? બિલકુલ ન યોગ્ય ગણી શકાય. વૈધાનિક રીતે પણ આ ગેરકાયદેસર છે. આ કાયદાની પરિભાષામાં આવો પરિપત્ર શક્ય જ નથી બેન. અને અમે એ જ વિનિયમો ટાંકીને રાજ્ય સરકારને, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને, અગ્ર સચિવ શિક્ષણને, અમારા ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળે રજૂઆત લેખિતમાં કરી દીધેલી છે. એનાથી બીજી આગળ વિશેષ વાત કરું કે મેં હમણાં આપને કહ્યું તેમ ગ્રામ્ય વિસ્તારમાં વાલીઓએ પોતે સવારના પહોરમાં ખેતી કામે જતા રહેતા હોય છે. હવે સવારમાં પ્રાઇમરીના બાળકોને શાળા છે તૈયાર કરીને કેવી રીતે મોકલી શકે એની તો કોઈ કલ્પના જ નથી કરી. અને વિદ્યાર્થીઓ પણ ખેતીમાં મદદ કરતો હોય છે. આ જે નિર્ણય કર્યો એમને હકીકતમાં ગામડાઓમાં વાસ્તવિક પરિસ્થિતિમાં જવું જોઈએ અને સંચાલકો, આચાર્યો, વાલીઓની સાથે પરામર્શન કરી, સંવાદ કરી અને નિર્ણય કરવાની જરૂરિયાત હતી. બીજી બાબત એ છે કે નોન ગ્રાન્ટેડ શાળાને 27 કલાકનું શિક્ષણ થાય છે એવું રાજ્ય સરકારે પોતે સર્ટિફિકેટ આપી દીધું. આનો અર્થ એવો થાય કે નોન ગ્રાન્ટેડ શાળામાં 27 કલાકનું અઠવાડિયામાં શિક્ષણ કાર્ય થાય છે, પણ ગ્રાન્ટેડ શાળામાં થતું નથી. એમને જાતે નિર્ણય કરી લીધો અને જાતે એમને સર્ટિફિકેટ આપી દીધું. એ બહુ દુઃખદ બાબત છે. અને વૈધાનિક રીતે પણ આ કાયદાની પરિભાષામાં પણ આ પરિપત્ર ટકે એમ નથી. અને આને ખોટો ઇસ્યુ ન બનાવવો જોઈએ રાજ્ય સરકાર શ્રીએ કે અધિકારી શ્રીએ, અને અહમનો પ્રશ્ન ન બનાવવો જોઈએ. સુમેળભર્યું વાતાવરણ હંમેશા શિક્ષણમાં હોવું જોઈએ. સંવાદિતાનું વાતાવરણ શિક્ષણમાં હોવું જોઈએ. અહમના વાતાવરણથી શિક્ષણની ગુણવત્તામાં ક્યારેય સુધારો થઈ શકે નહીં. એટલે કે જે અહીંયા એવું કહી શકાય કે સરકાર ગ્રાન્ટેડ શાળાનો ખાલી પરિપત્ર બહાર પાડે છે, પરંતુ નોન ગ્રાન્ટેડ નો પાડતું નથી. એટલે કે 27 કલાકનું જે કાર્ય છે એ ફક્ત ને ફક્ત ગ્રાન્ટેડ સ્કૂલ માટે જ છે. એટલે જે નોન ગ્રાન્ટેડ છે તે સરકારી દ્રષ્ટિએ એનું કાર્ય પૂરું કરતું જ નથી. પરિપત્ર દ્વારા અહીંયા આપણને જાણવા મળ્યું. એટલે કે એમની જે પોલ છે તે અહીંયા છતી થઈ જાય એવું લાગી રહ્યું છે મને. બિલકુલ બિલકુલ બિલકુલ. જી, તો આપણી સાથે અત્યારે નારાયણભાઈ પણ છે કે જેઓ એક શિક્ષણવિદ છે. એમને પણ આપણે પૂછીશું કે ખાસ કરીને સંચાલકો અને વાલીઓમાં જે રોષ જોવા મળી રહ્યો છે, નારાયણભાઈ શું કહેવું છે આપનું આને લઈને? એક તો બુલેટિન ઇન્ડિયામાં દર વખતે આવવાનું થતું હોય છે. આજે શિક્ષણના અનુસંધાનમાં ચર્ચા ચાલી રહી છે અને એકે સાહેબે ખૂબ સારી વાત કરી છે. પેલું તો એકે સાહેબના વિચારો, અને એ પોતે સંચાલન કરે છે સાણંદ તાલુકામાં, એ જાણીને ખૂબ આનંદ થયો. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે જે છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર મોટા ભાગે શું છે કે વાલીની આર્થિક પરિસ્થિતિ જે છે એ સાહેબે કીધું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક નબળી જોવા મળે છે. આ નબળી આર્થિક પરિસ્થિતિમાં શું થાય છે કે એ બાળકો જે છે એને ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્રે અથવા અન્ય ક્ષેત્રમાં કામ પણ કરવું પડતું હોય છે. અને આ જે પ્રશ્ન 2010માં 2012માં ત્યારથી ચર્ચાતો આવેલો પ્રશ્ન છે. આવા સંજોગોની અંદર સવારની પાળીમાં જે બાળકો 9મા વાળા, 10મા વાળા, 11મા વાળા અને 12મા વાળા જે છે એ બાળકો સવારની પાળીમાં ભણે તો એનાથી 12, 12:30, 1 વાગે એ લોકો ફ્રી થઈ જાય. પહેલું કામ તો એક મોટામાં મોટું એ થઈ જાય છે. અને બપોર પછી ક્યાંક ને ક્યાંક એમને ખેતી ક્ષેત્રમાં જોડાવવું હોય અથવા બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકે. કારણ કે સુખી સંપન્ન માણસો, હવે આપ જાણો છો કે ગ્રામીણ ક્ષેત્રે પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તાલુકાના સેન્ટરોમાં થઈ છે. તો જે સુખી પરિવારનું બ્લડ છે એને જવાનું છે. બહુ સીધી વાત છે. જેમ શહેરી છે ગ્રાન્ટેડ એડની શાળાઓમાં છે એમાં તો મોટા ભાગે એ પરિવાર જ આવે છે જે મિડલ છે અને લોઅર કક્ષાના છે. અને એના લીધે થઈને શું છે કે એ બાળકો, આમાં થાય છે શું બેન, સૌથી મોટો લેપ્સેશન રેશિયો ક્યાં આવે છે કે સવારે જો એ કામે જાય, કામ એમને ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિની તકલીફ છે અને એટલે તો એ ગ્રાન્ટેડ એડમાં આવે છે.
એના મા બાપ પૈસા વાળા હોય તો એ ડાયરેક્ટ સેલ્ફ ફાઇનાન્સમાં ના જાય. એટલે આ એક આર્થિક પાસું બહુ જ ભયંકર અસર કરે છે. સાહેબનું પણ કેવું તો હું ધ્યાનથી સાંભળતો હતો કે એ વાત સાચી છે. હવે સવારમાં માનો કે એને બપોરે 11 વાગે સ્કૂલે બોલાવો તો એ સવારે એના મા બાપ ક્યાંક ને ક્યાંક અપેક્ષા રાખે કે ભાઈ ખેતરમાં આવજો, થોડી વાર કામ છે એમ. પછી એના મા બાપ પણ ખેતરમાં છે, પછી 11 વાગે દોડા દોડે સ્કૂલમાં આવવાનું એને થાય છે, તો જમવા બમવાની તો કોઈ વ્યવસ્થા કઈ હોતી નથી એમ. એટલે સ્કૂલે આવે પછી 2 વાગ્યા પછીનો જે રૂટ સેટ થાય છે એ લાંબી રિસેસમાં ઘેર જમવા જાય, પછી સાહેબ એને પાછા બોલાવવા લગભગ 30-40% છોકરાને બહુ મુશ્કેલ વાળી વાત છે. બહુ જ જે પ્રાઇમરી સેક્શનમાં મધ્યાહન ભોજન જે આપણે લાવવામાં આવ્યું એનું કારણ આ એકમાત્ર હતું કે લાંબી રિસેસમાં છોકરા ઘેર જાય ને પછી પાછા નથી આવતા. અને એના લીધે થઈને શું છે કે લેપ્સેશન રેશિયો અને શિક્ષણ પ્રત્યે એને બહુ જ પછી ધીમે ધીમે કરતા એ શિક્ષણને એ છોડી દે છે એમ. એટલે બહુ જ સાચી વાતને જો મારે કહેવાની હોય તો હું એટલું કહી શકું કે મોટા છોકરાઓ જે છે એની સ્કૂલ સવારમાં જ હોવી જોઈએ. 12, 12:30, 1 વાગ્યા સુધીમાં એ છોકરાઓ ફ્રી થઈ જાય શિક્ષણ કાર્યથી. અને 27 કાર્ય સાહેબે કીધું એ પ્રમાણે થઈ શકે છે ને. 7:30 થી 1 વાગ્યા સુધી બોલાવો તો 27 કલાક થઈ શકે, એની જોડે બહુ વાંધો નથી. મારું ખાસ રાજ્ય સરકારને કહેવું છે, માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ એમ કહેવું છે એમ કે એક માંડ જયારે રૂટ સેટ થયો છે કોરોના ખંડ પછી એમ, અને શાળા કોલેજો ધમધમતી થઈ છે, તો બિનજરૂરી બને ત્યાં સુધી ડિસ્ટર્બન્સ ઓછું થાય એવા નિર્ણયો જો સરકાર લે તો જેથી કરીને આગલા સમયનું બ્લડ અથવા જે તૈયાર કરવું છે ભારતના નિર્માણ માટે એ થઈ શકે. વિશેષ કઈ મારે કહેવું નથી. એટલે બપોરનો સમય છે એ સારો નથી અને બિલકુલ નથી. અર્લી મોર્નિંગ જે બાળકો ભણી શકે ઇટ ઇઝ ગુડ. જી તો હવે મારો સવાલ રીનાજીને રહેશે. રીનાજી, ખાસ કરીને જે રીતે નારાયણજી જણાવી રહ્યા છે કે અત્યારે જે જિંદગી ફરી એક વખત પાટા પર ચડી ચૂકી છે અને સરકારે આવો પરિપત્ર જારી કર્યો છે, એટલે બધા ચિંતામાં મુકાઈ ચુક્યા છે કે ફરી જો એ જ સમયગાળો જે કોરોનામાં હતો એ સમયગાળો ફરીથી આવશે તો શું થશે. અને જે રીતે નારાયણજી જણાવી રહ્યા છે કે આ જેમ ચાલે છે તેમ સરકારને ચાલવા દેવું જોઈએ, તો આપનું આના પર શું કહેવું? મુસ્કાન, આપણે શરૂઆતમાં જ આની વાત કરી, પરંતુ હું એ કહેવા માંગુ છું કે આમાં ફરક આપણે જે કરવામાં આવી રહ્યો છે, અમરભાઈએ કહ્યું હતું એમ કે બે આંખો છે. એટલે આમાં સેલ્ફ ફાઇનાન્સ અને આ બંને સ્કૂલો વચ્ચે જે ફરક કરવામાં આવી રહ્યો છે, મારી દ્રષ્ટિએ એ પહેલો તો ખોટું છે. એટલે ગ્રાન્ટેડ સ્કૂલોને ટાર્ગેટ કરીને આપણે શરૂઆતમાં જેમ કહ્યું એમ જુદી પાડવાની વાત છે, અને આ સમાજનો જે વર્ગ છે એને પણ અલગ પાડવાની વાત છે. બીજી વસ્તુ એ છે કે બાળકોને ડિસ્ટર્બ કરવાની આ અંગે આપણે ઘણી બધી વાતો શરૂઆતમાં કરી જ છે, પરંતુ એમ કહેવા માંગુ છું 1991 બાદ જે ખરેખર ખાનગી શાળાને જે પ્રમોટ કરવામાં આવી છે, અને હવે બીજી તરફમાં જે સરકારની નીતિ જોતા મને એવું લાગી રહ્યું છે કે ગ્રાન્ટેડ શાળાઓને તાળા વગાડવામાં સરકારને કેટલા ધોખાધડ છે. એટલે સરકાર પોતે છેલ્લા 23 વર્ષથી લગભગ ગ્રાન્ટ નથી આપી રહી. આમ તો ખરેખર એવું 23 વર્ષ અગાઉ નક્કી થયું હતું કે ગ્રાન્ટ આપવામાં આવશે, કેમ કે ગ્રાન્ટનો રેશિયો ખૂબ ઓછો છે. તો ગ્રાન્ટ આપવામાં નથી આવી, એની સામે ખર્ચાઓ ખૂબ વધ્યા છે. મકાનના ભાડાઓ જુઓ તમે, ઇન્ટરનેટનો અત્યારે તમે જો તો ચાર્જીસ જુઓ, વીજળી બિલો જુઓ, તમામ ખર્ચ તમે જોવા જાઓ તો ખરેખર આ લોકોને દર મહિને લગભગ 6,000 એક ક્લાસના મળે, મતલબ એક સ્ટુડન્ટ મળે છે, અને 72,000 જેટલા વાર્ષિક મળે છે. એની સામે આપણે શરૂઆતમાં કહ્યું તેમ 2 લાખ જેટલો ખર્ચ હોય છે. એટલે ઓલરેડી તાળા વાગેની સ્થિતિ તો ઓલરેડી છે જ, અને આને એની તરફી તમે આજે તાળા વાગેની સ્થિતિનું વધારે નિર્માણ જયારે કરી રહ્યા છો, એનો સવાલ ક્યાંક એવું પણ પેદા થાય છે કે સ્કૂલોને આપણે ગ્રાન્ટેડને બંધ કરવાની છે, અને સરકારની ગ્રાન્ટ જતી કદાચ સરકારને એવો કોઈ આઈડિયા હોય અથવા સરકારના કોઈ અધિકારીને આવો તુક્કો આવ્યો હોય તો પછી એક વસ્તુ છે કે એવું કોઈ ડિસિઝન લેવો જોઈએ કે ખરેખર મ્યુનિસિપલ શાળાઓ જે છે સરકારી, એને તમે આજે દિલ્હીના કેજરીવાલ સરકારની જેમ વધુ મજબૂત કરો અને બાળકોને એ તરફ ડાયવર્ઝન આપો. કેમ કે આ બંને બાજુ ડૂબાને દહીંમાં પગ રાખવાનો કોઈ મતલબ નથી, કેમ કે આમાં ચોક્કસ વર્ગના લોકોને નુકસાન જવાનું છે. એટલે આ જે છે એ દેખીતો જ છે, અને તુક્કા ચલાવવા કરતા તો બેટર જે સ્થિતિ છે યથાવત છે. આમ પણ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ ઉપાય બની ચૂકી છે. અથવા એને બચાવો, એને સર્વાઈવ કરો, અથવા પછી તમે એને બંધ કરીને તાળા મારીને પછી એક ચોક્કસ જે દિશાઓ એ તરફ તમે આગળ વધારો તો બાળકોને ફાયદો થાય, સમાજના ચોક્કસ વર્ગને ફાયદો થાય. આજે મ્યુનિસિપલ સ્કૂલો અથવા સરકારી શાળાઓને વધુ મજબૂત કરો, દિલ્હી મોડેલની જેમ. એમ પણ કેજરીવાલ આજે ગુજરાતમાં આવી ને આજે વીજળીના મુદ્દે તમે જુઓ, એમણે પોતે અહીંયા મિટિંગો કરી છે, તો શાળા શિક્ષણના મુદ્દે નહીં કરે,
ત્યાં સરકાર પોતે શું એક ટીકડમ નથી આપી રહી? ત્યાં સવાલો છે, આમાં બીજા સવાલો પણ છે. રીનાજી રીનાજી, મારી પાસે સમયની મર્યાદા છે. હું કૌશલજી પાસે આવવા માંગીશ. કૌશલજી, આ મુદ્દાને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? આપની પાસે 30 સેકન્ડ છે, કારણ કે અત્યારે મારી પાસે સમયની મર્યાદા છે. તો આ મુદ્દો જે આપણા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે એને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? મારી અંતિમ પ્રતિક્રિયા અને કન્ક્લુઝન એ જ રહેશે કે જે પ્રમાણે અત્યારે 2 વર્ષ કોરોનામાં બાળકો જે પીસાઈ રહ્યા છે અને વાલીઓ પણ એની સાથે સાથે પીસાઈ રહ્યા છે અને ફરીથી પાછું શિક્ષણ કાર્ય શરૂ થયું છે, તો એને જે ગાડીના પાટા ઉપર છે તેમનું તેમ ચાલવા જ દે અને વચ્ચેથી આવી રીતે કોઈ પણ પ્રકારના નિર્ણય ના કરે. જેમ કે એકે સરે કીધું એમ કે વાલીઓ સાથે, સંચાલકો સાથે, શિક્ષકો સાથે અને પ્રિન્સિપલ સાથે એકવાર ચર્ચા કરી અને ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા કે કોઈ નિર્ણય આપે એ બહુ જરૂરી છે. કેમ કે એકલા શિક્ષણની પાછળ માત્ર ને માત્ર સરકાર સંકળાયેલી નથી, એની સાથે ઘણા બધા પરિબળો પણ સંકળાયેલા છે, જેમ કે વાલી મંડળ છે, શિક્ષક મંડળ છે, પ્રિન્સિપલ સંઘ છે કે પછી સંચાલક સંઘ છે. એ દરેકની પ્રતિક્રિયા સાંભળવી જોઈએ અને પછી જ કોઈ અંતિમ પગલું લેવું જોઈએ. એક વાલી તરીકે મારો એક જ સરકારશ્રીને મારા તરફથી એક જ રિક્વેસ્ટ છે કે અત્યારે જે બાળકો જે રીતે પ્રાઇમરીના અને હાયર સેકન્ડરીના બાળકો ટેવાઈ ચુક્યા છે, તો એમનું જે શિક્ષણ કાર્ય છે તમે કલાકો ઉપર ફોકસ કરો કે 27 કલાકનું શિક્ષણ કાર્ય ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય, કોઈ પણ શાળામાં એ શિક્ષણ કાર્ય ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય થવું જરૂરી છે. બસ આપણે એક જ ઉદ્દેશ રાખીને ચાલીએ તો આ કપરી પરિસ્થિતિમાંથી આપણે બધા ભેગા થઈને સહિયારા સંપથી આપણે આ ખરાબ પરિસ્થિતિમાંથી આગળ આવી શકીશું અને ચોક્કસ આપણા બાળકો એ આપણા ભારતના ભવિષ્ય છે, તો એના માટે થઈને આપણે કોઈ પણ નિર્ણય આજે લઈ રહ્યા છીએ તો એ તગલકી નિર્ણય ના હોવો જોઈએ. એ સર્વાનુમત બધાની સંમતિથી લીધેલો હોવો જોઈએ, જે ખૂબ જ જરૂરી છે. જી, તો અત્યારે જ કૌશલજી દ્વારા એક વાત આપણને અહીંયા કહેવામાં આવી કે સરકાર જે રીતે ધ્યાન દોરી રહી છે કે 27 કલાકનું જે શિક્ષણ કાર્ય છે તે પૂરતું હોવું જોઈએ, પરંતુ એ જે શિક્ષણ છે તે ગુણવત્તાભર્યું હોવું જોઈએ. અત્યારે છાસવારે ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં ખરેખર જે શિક્ષકો જે છે, સંચાલકો જે છે, તે ખરેખર બાળકો સાથે જાતિ સતામણી કરતા હોય છે. અગાઉ જ આણંદમાં એક કિસ્સો સામે આવ્યો કે બાળકોને એક રૂમમાં ગોંધી રાખીને તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી. એટલે કે જે પણ શિક્ષણ કાર્ય તમે કરાવો છો એ 27 કલાકને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ તમે 18 કલાક કાર્ય કરાવો શિક્ષકો પાસે, પરંતુ એ કાર્ય, એ શિક્ષણ કાર્ય ગુણવત્તાસભર હોવું જોઈએ, એ મહત્વની વાત છે. હવે મારો સવાલ એકેજીને રહેશે. એકેજી, આ જે વિષય છે, આ જે ચર્ચાનો વિષય બુલેટિન ઇન્ડિયાએ જે ઉપાડ્યું છે, એને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? શાંતજી, આમાં એક જવાબદાર સંચાલક મંડળના પ્રમુખ તરીકે રાજ્ય સરકારશ્રીને અનુરોધ કરું છું કે આને અહમનો પ્રશ્ન ન બનાવવો જોઈએ. સંબંધિત અધિકારીશ્રીએ આને અહમનો પ્રશ્ન, પોતાનો ઈગો પ્રશ્ન ન બનાવવો જોઈએ. અને માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ ખૂબ જ હકારાત્મક હોય છે, પણ ક્યારેક કેટલાક અધિકારી મિત્રો એમને ઘણી વખત મિસગાઈડ કરતા હોય છે. એટલે મહેરબાની કરી આ પ્રશ્નને અહીં આગળ સ્થગિત કરી અને જે રીતે કોરોના કાળ પછી જે શિક્ષણ કાર્ય પાટા પર ચડ્યું છે એને ચડવા દો અને આગામી વર્ષમાં જે કંઈ કરવું હોય એ દિવાળી પછી પ્લાનિંગ કરી 4-6 મહિના પહેલા બધા નિર્ણયો લો, એવી બુલેટિન ઇન્ડિયા મારફતે મારી વિનંતી છે રાજ્ય સરકારને. જી, તો હવે મારો સવાલ નારાયણજીને રહેશે. નારાયણજી, શિક્ષકો એટલે કે સંચાલકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ રોષ ભભૂકી ઉઠ્યો છે કે ખરેખર જે શાળા છે તેનો સમયગાળો બદલાશે તો બધાનું જીવન ડામાડોળ થશે. તો શું આ જે વિરોધ વાલીઓ, સંચાલકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, એ વિરોધને લઈને આપ શું કહેશો કે ખરેખર એ સત્યતાની માર્ગે જઈ રહ્યા છે કે શું? એટલે વિરોધની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી એક તો વિરોધ તો છે, એ સાચી વાત છે બેન, જી સાચી વાત છે. મેં મારા આગલા વક્તવ્યમાં પણ કીધું કે ગ્રામીણ આપણે ત્યાં ક્ષેત્રે બહુ મોટો લોટ રહે છે, બહુ મોટો વર્ગ ત્યાં રહે છે. ખાનગી ક્ષેત્રની શાળાઓનો વિકાસ થાય એની જોડે મારો કોઈ શું વિવાદ નથી, ભલે થાય, પણ ગ્રાન્ટેડ ના ભોગે નહીં થવી જોઈએ. જી, ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર માનો હું ભણ્યો, મારી આગલી પેઢી ભણી, મોટા મોટા વડીલો જે ભણીને ગયા,
અને આજે ગ્રાન્ટેડ શાળા જે છે એનું એક શિક્ષણની આખી એક મજા જુદી છે એમ. અને હવે જ્યારે દેશ વિકાસના પંથે જઈ રહ્યો છે ત્યારે શું છે કે એક બાજુ સારું બ્લડ એટલે સુખી સંપન્ન માણસો પણ થતા ગયા છે, અને બીજી બાજુ એક નવું બ્લડ પણ આખું પૈસા વાળું ધીમે ધીમે થાય અથવા આમ કરતા શું ઉપર જઈ રહી છે, આમ આવકનો સ્ત્રોત છે. 40% લોકો જે મિડલ અને લોઅર મિડલના છે એના માટે આ ગ્રાન્ટેડ સ્કૂલ તો બેન બહુ જ આશીર્વાદરૂપ છે. એટલે એના ભોગે શું કહેવાય કે સેલ્ફ ફાઇનાન્સ ડેવલપમેન્ટ થાય એ નીતિ ક્યારેય સારી હોઈ ના શકે. સેલ્ફ ફાઇનાન્સ ની જગ્યાએ છે, ગ્રાન્ટેડ ની જગ્યાએ છે. હવે ગ્રાન્ટેડમાં જે બાળકો છે એ તો 50% 60% ગરીબી રેખા નીચેના છે અને એને એના વાલી લઈ જ જશે કામે. એટલે સવારમાં સ્કૂલે જઈ આવે ને એ બહુ સારું છે. એટલે તો વિરોધ થયો છે કે ભાઈ અમારે બપોર પછી ક્યાંક ને ક્યાંક એમને ખેતરે લઈ જવાના હોય છે, ક્યાંક ને ક્યાંક બીજું કામ હોય છે, એને ટ્યુશન ક્લાસીસ ના આ તે એ બધું તો ગામડામાં હજુ ક્યાં એટલું ડેવલપ થયું છે જેટલું શહેરી ક્ષેત્રમાં છે. એ એક મોટો પ્રશ્ન છે જ કે ગામડાની અંદર એટલું બધું ટ્યુશન ક્લાસીસ ને એ બધું નથી એમ. એટલે એ છોકરાઓ સવારમાં શાળાએ જાય, એના ટીચરો એને ભણાવે, થોડું નાનું મોટું હોમવર્ક કરે અને એના પછી એ થોડું ખેતર કરે તો ખેતર બી સચવાય અને શાળા બી સચવાય. અને એના માટે તો આ રોજ થયો છે. હવે સરકારને આપણે તો સરકાર મા બાપ છે, સરકારને આપણે શું કહી શકીએ? સાહેબે કીધું એ પ્રમાણે હું તો બહુ ના કહી શકું કારણ કે સરકાર મા બાપ છે. સરકારે દરેક ક્ષેત્રના માણસોને ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેવા જોઈએ. છેવાડાના માણસનો પણ વિકાસ થવો જોઈએ, એ બાબત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ બહુ ગામડાની સ્થિતિ બહુ દારૂણ હોય છે. સાહેબે કીધું એમ હમણાં લખપતની વાત કરી, લખપત છે. હજુ તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અને એના બાળકો ભણતા જે આગળ આવેલા હોય છે એ બહુ ડિટેલમાં આજે કહીશું, બહુ આપણે લાંબી ચર્ચા ક્યાં કરવી. પણ આપણે ત્યાં શહેરનો વિકાસ થયો છે પણ સામે ગામડું ભાંગતું ગયું છે સાહેબ. હવે જો ભાંગેલા ગામડાને જો ભાંગી નાખવામાં આવશે તો પછી ગામડામાં શિક્ષણ જેવું કઈ રહેશે નહીં એમ. એટલે આ શાળાઓ ગ્રામીણ ક્ષેત્રમાં જે થઈ છે એનો રોષ થવાનું કારણ જ આ છે કે ભાઈ યાર અમારે સવારમાં કામે જવાનું, એ ખેતરમાં જાય એને જોડે લઈ અને બધું બહુ કરતા હોય છે ને એમાંથી દોડતા પાછા સ્કૂલમાં આવતા હોય છે. કારણ કે ગ્રામીણ ક્ષેત્રે આપણે જઈએ તો ખબર પડે ને. એટલે બહુ જ સાચી વાત છે. આ રોષ સાચો છે. સાચી વાત તો એ છે કે વાઘાણી સાહેબ અને આખી ટીમ ખાસ તો આ પરિપત્રને બને ત્યાં સુધી અમલ ના કરે અને સાહેબે કીધું એ પ્રમાણે 4-6 મહિના માટે પહેલા વિચારી અને આગામી સમયમાં આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ, કોઈ ડિસ્ટર્બન્સ ના આવે એ રીતે જો આગળ વધવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળી શકે એવું છે. કારણ કે શિક્ષણની ભૂખ આજે શહેરમાં જેટલી છે એટલી ગામડામાં પણ છે જ બેન. એ મા બાપ પણ એવું વિચારે છે કે મારો છોકરો ભણી ગણીને આગળ જાય એમ. અમે લોકો પણ ગામડામાં અત્યારે નારાયણજી મારી પાસે સમયની મર્યાદા છે. આ જે વિષય બુલેટિન ઇન્ડિયા દ્વારા ઉપાડવામાં આવ્યું છે ને આપ સર્વ અમારી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયા એ માટે બુલેટિન ઇન્ડિયા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આ સાથે મહત્વનું એ છે કે તમને જણાવી દઈએ કે અહીંયા જે રીતે મંચસ્થ મહાનુભાવો હતા ને તેમની ચર્ચાઓ કરવામાં આવી કે ખાસ કરીને જે સ્કૂલો છે તેને ગ્રાન્ટેડ સ્કૂલોને અહીંયા મોહરો બનાવવામાં આવી રહ્યું છે. જે મહેમાનો હતા તેમનું એવું કહેવું હતું કે જો પરિપત્ર બહાર પાડવામાં સરકાર દ્વારા આવ્યો છે તો પરિપત્ર ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ બધી સ્કૂલો માટે હોવો જોઈએ, ના કે ફક્ત ને ફક્ત ગ્રાન્ટેડ સ્કૂલો માટે. હવે અહીંયા સવાલ એ છે, જે મહેમાનો હતા તેમનું એવું કહેવું છે કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ફક્ત જો સમયગાળાનો ફેરફાર થતો હોય તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં નહીં, તમામ જે સ્કૂલો છે તેમાં ફેરફાર થવો જોઈએ. પરંતુ સરકાર દ્વારા પરિપત્ર કંઈક એવું બહાર પાડવામાં આવ્યું છે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એનો જે સમયગાળો સવારની પાળીનો સમયગાળો બદલીને 11 થી 5નો કરવામાં આવશે. અને જો આ સમયગાળો ખરેખર બદલવામાં આવે 2000
2012 અને 2014માં પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવ્યું. અને જો 2022માં પરિપત્રનું નિરાકરણ આવશે અને જો આ સમયગાળો બદલવામાં આવશે તો સીધી 6000 જેટલી શાળાઓને આની સીધી અસર થઈ શકે તેવી શક્યતાઓ છે. હવે જોવાનું એ રહ્યું કે અગાઉના 3 વર્ષમાં આ પરિપત્રને અમલમાં મૂકવામાં આવ્યો નથી, તો શું 2022માં આ પરિપત્રનો અમલ થશે કે કેમ એ હવે આવનાર સમય બતાવશે. ફરીથી મળીશું આવા જ એક વિષય સાથે આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.